વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થયો છે, ત્યારે વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હિમાંગ જોશીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેની વિધાનસભા સીટ કોપરી ચાપચા ગાડીના પ્રભારી તરીકે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જવાબદારી આપવામાં આવી હતી, જેમાં એકનાથ શિંદેજીને 1,20,000 કરતાં વધારે મતોથી જીત્યા છે। પ્રચારના આયોજન દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈની, ગોવાના પ્રદેશ અધ્યક્ષ શ્રી સદાનંદ તાનાવડે તથા બીજા સિનિયર કાર્યકર્તાઓનું પણ એમને માર્ગદર્શન મળ્યું। ડોક્ટર હિમાંગ જોશી સાથે સહાયક કાર્યકર્તા તરીકે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગભાઈ આયરે, શહેર મંત્રી શ્રી મેહુલભાઈ લાખાણી, જિલ્લા મીડિયા ઇન્ચાર્જ શ્રી ઉપેન્દ્રભાઈ અરગે, યુવા કાર્યકર્તા શ્રી હર્ષલભાઈ આકોલકર પણ જોડાયા હતા। नमस्कार, जय जय करू गुजरात, जय महाराष्ट्र। आज महाराष्ट्रातील सर्व लोक खूप आनंदित आणि उत्साही आहेत, कारण भाजप आणि महायुती सरकारला घसघशीत बहुमत मिळाले आहे। राष्ट्रीय आणि राज्य एकाकडून मला माननीय मुख्यमंत्री श्री एकनाथ शिंदे यांच्या मतदारसंघ कोपरी 5 ची जबाबदारी देण्यात आहे। माझ्यासोबत माझे सहाय्यक कार्यकर्ते मेहुलभाई, श्रीरंगभाई, उपेंद्रभाई आणि हर्षलभाई यांनी हे यश साध्य करण्यासाठी खूप मेहनत घेतली आहे। ठाणे भाजप आणि महाराष्ट्र भाजप या सर्व कार्यकर्त्याचे मनपूर्वक हार्दिक अभिनंदन पाठवतो। धन्यवाद।